અરવલ્લીથી સમાચાર શામળાજી પોલીસે જીવતા કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। અમદાવાદ કે તેની આસપાસમાં લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ ધરપકડ કરાઈ છે। બાઇકમાં 18 જીવતા કારતૂસ અને 3 દેશી પિસ્તોલ સાથે જઈ રહ્યો હતો શખ્સ। પકડાયેલ આરોપી અગાઉ બોપલમાં 73 લાખની લૂંટમાં થયો હતો સામેલ। બનાવ વખતે ફાયર આર્મ્સનો થયો હતો ઉપયોગ। ઉત્તર પ્રદેશથી 2 દિવસ અગાઉ નીકળેલા શખ્સને પોલીસે ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યો છે। અન્ય 3 શખ્સોને પકડવા પોલીસે એસઓજી સહિત અલગ અલગ ટીમો બનાવી છે। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા સામે આવે તેવી શક્યતાઓ છે। એક શંકાસ્પદ બાઇક પોલીસને ધ્યાને આવેલું। વધારે ડીપમાં પૂછપરછ કરતા એણે ગોળ ગોળ જવાબ આપ્યા હતા, એટલે એને કારણે થઈને આખું બાઇક ચેક કરતા એ બાઇક સવાર જે હતો બિરેન કરીને એ ઉત્તર પ્રદેશના ફરુખાબાદથી બાઇક લઈ અને 2 દિવસ પહેલા નીકળેલો અને લૂંટના ઈરાદે અમદાવાદની આજુબાજુ અથવા અમદાવાદ સિટીમાં ક્યાંય લૂંટ કરવાના ઈરાદે એ 4 લોકો એક સાથે નીકળેલા અને એમની પાસેથી અમે 3 કટ્ટા દેશી ઇન્ડિયન મેડ ગન અને 18 જીવતા રાઉન્ડ કબજે કરેલા છે। આરોપીનો ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે અને કોર્ટ પાસેથી 7 દિવસના રિમાન્ડ પણ લીધા છે અને અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અન્ય આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે।